સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત જનતા માગે જવાબમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે। આજે ભાવનગર જિલ્લાના વલભીપુર વિસ્તારની સમસ્યાઓ જાણશું અહીંના સ્થાનિક લોકો પાસેથી કે કઈ સમસ્યા એવી છે કે હજી સુધી તેનું નિવારણ નથી આવ્યું અને તેનું નિવારણ હવે તો અગત્યનું બની ગયું અને નિવારણ લાવવા માટે આપણે બંને રાજકીય પક્ષોના હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે। સૌથી પહેલા આપની પાસેથી જાણવા માંગીશ કે અત્યારે વલભીપુર વિસ્તારની જો કોઈ સમસ્યા મોટી હોય તો એ કઈ છે? પાણીની કેનાલ ખેડૂતો માટે એક સમસ્યા છે। પછી બીજા નંબરમાં ગયા વર્ષે જે સરકારી યોજનાઓ આવી હતી, ખેત તલાવડી છે, કૃષિ ઇનપુટ સહાય છે, નાની એવી કૃષિની કીટ મળે છે, કોદાળી પાવડા ટીકમ, એ બધી મંજૂર થયેલી મારી પોતાની મને નથી મળી, એવી ઘણાને નથી મળી। પછી આ ખેત તલાવડીમાં જે ભ્રષ્ટાચાર થયો હતો એક પ્રશ્ન એ છે, બરાબર। ખેતરના રસ્તા ચોમાસામાં સાવ બિસ્માર બની જાય છે, ટ્રેક્ટર લઈને ન જઈ શકીએ, ચાલીને ન જઈ શકીએ, તો એનું નિવારણ આ લોકો કંઈક લાવે। અચ્છા, તો આ ખેડૂત છે અને ખેડૂતનું કહેવું છે કે જે પાણીની સમસ્યા અહીંયા છે, કેનાલની સમસ્યા છે, બીજી તરફ જે યોજના છે તે યોજના પૂરી અમલમાં મુકાણી નથી। ભાઈ શ્રી ખેડૂતે જે વાત કરી તદ્દન સાચી છે। અહીંયા આ ભાલ પ્રદેશ છે અને અહીંની કેનાલનું કામ થયું તો ભાજપની સરકાર એના પોતાના મળતિયાઓ સાથે રાખી અને એમને ભ્રષ્ટાચાર કર્યો છે। ભાઈએ વાત કરી એમ અત્યારે કેનાલની અંદર ત્યાં બાવળિયા ઊભા છે અને કેનાલનું કામ એટલું બોગસ કર્યું છે કે તૂટી જાય છે અને લોકોના ખેતરો ધોવાણ થાય છે। તદુપરાંત જ્યારે પાક અત્યારે પાક જ્યારે અત્યારે ઉત્પાદન ઉપર હતો ત્યારે એમને પાણી ન આપ્યું અને આજે કપાસ સદંતર નિષ્ફળ ગયો ત્યારે હવે એમને પાણી પાછળથી છોડ્યું। અગાઉ તાલુકા પંચાયતની અંદર શાસનની અંદર પણ જ્યારે તેઓ બેઠા હતા ત્યારે આ તાલુકા પંચાયતને અડ્ડો બનાવી અને એમના મળતિયા કાર્યકરોને પેલું કરીને ભાઈએ જેમ વાત કરીએ એમ જે કંઈ સાધનો કે કીટો આવતી હતી ખેડૂતોને એ પોતાના મળતિયાઓને એ વેચતા હતા। આ ભાજપની નીતિ રીતિ રહી છે। આક્ષેપ એવો છે કે જે કીટો આવે છે એ લાગતા વળગતાને અપાય છે, ખેડૂતને નથી અપાતી। એ વાત તદ્દન ખોટી છે અને ભાઈ એમણે વાત કરી રસ્તાની, તો રસ્તા વિશે હું કહું કે વલભીપુરથી રાજપરા રોડનો રસ્તો પહેલા કોંગ્રેસની સરકારમાં હતો જ નહીં। ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી પછી બને વેડી મેઘોદરનો રસ્તો હમણે દશરથસિંહે કીધું, કારોબારી ચેરમેન છે એને, કે રસ્તાનો સમસ્યા છે, કેનાલની સમસ્યા છે। કેનાલ ભારતીય જનતા પાર્ટી બની, કોંગ્રેસે કોઈ વસ્તુ બનાવી જ નથી। બનાવી છે તો પ્રશ્ન આવ્યો છે, કદાચ બાવળ ઊભા છે એનો નિકાલ થઈ જશે, પણ રસ્તાની વાત કરતો તો તદ્દન ખોટી છે। રસ્તા ભાજપ સરકારે બનાવ્યા છે નહીં કે કોંગ્રેસે। વલભીપુરથી પાર્ટીનો રોડ વલભીપુરનો વિકાસ થયો હોય તો રોડ રસ્તાના વિશે વિકાસ થયો છે, બાકી કોંગ્રેસે તો 90 પહેલા કાંઈ કર્યું જ નથી। બીજી કઈ સમસ્યા તમે કહેવા માંગો છો? વાડાની સમસ્યા છે। અહીંથી ડાયરેક્ટ જાય નગરપાલિકા ઓફિસ આવી, ઘણા સમયથી દૂષિત પાણી છે વલભીપુરનું જ્યાં નીકળે ત્યાં ગેલો નદીમાં જાય છે અને સરકારના નિયમો અનુસાર બધી નદીઓ સ્વચ્છ કરવી એવું અભિયાન છે, પણ આ વલભીપુરની નગરપાલિકા એટલી બધી ઓલી બોગસ છે કે એ દૂષિત પાણી વલભીપુરની નગરપાલિકા નદીમાં ઘેલો નદી છે પવિત્ર છે એમાં નાખે છે। તો મારી સરકારને રિક્વેસ્ટ છે કે આની ઉપર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે, સ્વચ્છ અભિયાનનું, અને મોદી સાહેબને એટલે મારો અવાજ પોગાડવામાં આવે અને અધવચ્ચ ગટર લાઈન નાખવી છે તો વાળા જઈ શકતા નથી। તો એ મારી નમ્ર વિનંતી। દૂષિત પાણી અને ખેત તલાવડીની વાત થઈ, આપની પાસે આવું છું, પહેલા ત્યાંથી જવાબ લઈ લઉં। દૂષિત પાણીનો નિકાલ વ્યવસ્થિત થતો નથી, નદી દૂષિત બનતી જાય છે અને બીજી તરફ ખેત તલાવડીની પણ હમણાં વાત થઈ હતી કે જે કૌભાંડ થયું છે। હા, એ પાકું છે। વલભીપુર તાલુકામાં ખેત તલાવડીમાં ઘણું કૌભાંડ થયું છે। ત્યારબાદ ખેડૂતના કાગળિયા ઉપર તલાવડી થઈ ગઈ છે, ખેતરે તલાવડી બોલતી નથી। હજી હાલમાં મારી પાસે પુરાવા પણ છે। ખેડૂતની દૂષિત પાણી તો ગેલામાં નાખે છે, એનો કોઈ નિકાલ જ નથી કરતા આવડા। દાખલા તરીકે આપણે શમશાન પાસે ઓલું લઈ ગયા છે, 18 કરોડનો ગટરનો પ્લાન નાખ્યો વલભીપુરમાં, બરોબર છે, એનો કઈ તથ્ય રહ્યું નથી। જ્યાં હોય ગટરો ઉભરાય છે ગામમાં કે સિટી શહેરમાં ગટરો ઉભરાય છે, ખેત તલાવડીની અંદર કૌભાંડ થયું છે તેવું કેવું છે। દૂષિત પાણી સૌથી મોટી સમસ્યા। એક તો કોંગ્રેસના મિત્રો જે આક્ષેપ કરે છે કે કેનાલમાં પાણી મળતું નથી, વલભીપુર તાલુકામાં 3 કેનાલ આવી, લીમડી બ્રાન્ચ, વલભીપુર બ્રાન્ચ અને બોટાદ બ્રાન્ચ। આ 3 ટેલ એટલે મતલબ છેડા વલભીપુર તાલુકામાં આવ્યા છે। વલભીપુર તાલુકામાં 80% વિસ્તાર સિંચાઈમાં આવરી લેવાયો છે। છેલ્લા 6 વર્ષથી પૂરતા પ્રમાણમાં ખેડૂતને પાણી મળે છે। આ વર્ષે અછતના કારણે થોડું ઓછું પાણી મળ્યું છે, પણ પાણી મળ્યું છે। દૂષિત પાણીનો યોગ્ય નિકાલ નથી થતો, દૂષિત પાણીની વાત છે। આપણા વલભીપુરમાં પૂરેપૂરું ગટરનું પાણી જેટલું છે એનો નિકાલ યોગ્ય થાય છે। દૂષિત પાણી ક્યાંય છોડવામાં નથી આવતું। ઘેલો આજે પણ
સારી રીતે ચેકડેમો બાંધ્યા છે, ચેકડેમો પાણી પણ ભરાય છે, એટલે એ વાત તદ્દન ખોટી છે. અહીંયા સ્થાનિકો પણ છે, સ્થાનિકો પાસેથી પણ અન્ય સમસ્યાઓ જાણશું કે અહીંયા બીજી કઈ સમસ્યા તમારા મતે? અહીંયા સમસ્યા એ છે કે ભાઈ હમણાં બે મહિના 3 મહિના પહેલાં એક છોકરાનું આખલા બાજ્યા ને એમાં મૃત્યુ થઈ ગયું છે તો માર્કેટમાં, તો એનું કોઈ લીધું કાંઈ ધ્યાનમાં? બે પાર્ટી એક પાર્ટી અને એમ્બ્યુલન્સ નથી આપણે 180 રૂપિયા કેમ લે છે ભાવનગર જવા માટે, એની કોઈ એમ્બ્યુલન્સની કોઈ નોંધ લીધી? અને બીજા નંબરમાં કે ભાઈ આપણે અહીંયા એક્સિડન્ટ થયું હોય તો ડાયરેક્ટ ભાવનગર મોકલી દેશ, તો એને અહીંયા આપણે ડૉક્ટર લાવવા પડે એવું કોઈ? અચ્છા, આરોગ્યની વ્યવસ્થા નથી અને રખડતા ઢોરની સુવિધા. આરોગ્યની શું વ્યવસ્થા, શું સુવિધા? આરોગ્યની અંદર સાહેબ એમ છે કે આપણે જે એમ્બ્યુલન્સ 1 વર્ષથી બંધ છે કંડમસી, એ એમ્બ્યુલન્સ અમે રજૂઆત કરી ઘણીવાર, ભાજપને કરી, કોંગ્રેસને કરી, હજી લગીન એનો નિર્ણય આવ્યો નથી. પૂરતી તો છેલ્લા 1 વર્ષથી હોસ્પિટલમાં સારી છે, પણ આજે એમ્બ્યુલન્સની વાત કરીએ એ વાત 100% સાચી છે. અને બીજું તો હું ખેડૂત છું એટલે ખાસ કહું કે છેલ્લા 1 વર્ષમાં ખાતર, ઉરિયા, ડીએપી, ડીઝલ, દવાના ભાવ આ સરકારે ડબલ કરી નાખ્યા છે અને ઉત્પાદન આ વર્ષે કોઈને થયું નથી. એટલે તમે જોવો છો પેપરમાં કે રોજ 1-2 ખેડૂત ગુજરાતમાં આત્મહત્યા કરે છે. બીજું કે નર્મદા ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું, કેનાલનું કામ એની રીતે ખેડૂતો માટે યોગ્ય લાગ્યું એટલે એને એ કામ કર્યું, પણ વલભીપુર પ્રોપરની અંદર છેલ્લા 20 વર્ષથી એક પણ ખેડૂતને નહેરની અંદર પાણીનું ટીપું નથી મળ્યું. તાલુકાના ગામડાને મળ્યું હોય તો એ વાત બરોબર છે, તાલુકાને લોકોને પાણી મળ્યું છે, પણ વલભીપુરનો કોઈ પણ એક ખેડૂતને એક પણ ટીપું પાણી મળ્યું નથી. એટલે આયોજનનો અભાવ છે. એ સરકારે, સત્તાધારી સરકારે કામ સારું કર્યું છે, પણ એ પ્રમાણમાં વિપક્ષે એનો વિરોધ નથી કરી શકતી. તો આમાં અમારે જનતાને શું કરવાનું? બરાબર છે, બંને પાસેથી જવાબ મેળવશું. એક વાત એ સામે આવી છે કે રખડતા ઢોરનો ત્રાસ છે, એમ્બ્યુલન્સનો અભાવ છે. જે રખડતા ઢોરની વાત કરી, હમણાં ટૂંક સમયની અંદર જે આખલાની ભાઈએ વાત કરી અને જે સ્વસ્થની વાત કરે છે, મામલતદાર કચેરીમાં અમારા એક કોંગ્રેસી વિડીયો વાયરલ કરતા રાતોરાત તંત્રએ સફાઈ કામગીરી યાદરી અને 2 મોઢાની વાત કરનારની આરોગ્યની વાત કરી, તો રાજકોટની અંદર માન્ય જીતુભાઈ વાઘાણી એમ્સની જે વાત કરે છે, જાહેરાત કેન્દ્ર સરકારે મંજૂરીની મોહરની વાત કરો ને. તમારે વલભીપુરમાં આરોગ્યની શું? આરોગ્યના નામે મીંડું છે અને જે વાત કરે છે આ લોકો તે તદ્દન ખોટી છે. અને આરોગ્યની અંદર જે દૂષણની વાત કરી, આ પાછળ અહીંથી પુલ વટો એટલે ઘેલો છે, તેમાં અસંખ્ય દુર્ગંધ આવે છે અને અંદરથી બહુ કચરો અને શુદ્ધિકરણ કરવાની વાત કરે છે. ભાજપ નિષ્ફળ ગઈ છે. ખેડૂતની વાત છે કે અહીંયા જે કેનાલ બની છે એ કેનાલની અંદર 20 વર્ષથી પાણી નથી આવ્યું અને વિપક્ષ તરીકે તમે વિરોધ પણ નથી કર્યો. શા માટે? વિરોધ અવારનવાર કરેલો છે અને કેનાલનું કામ બહુ ખરાબ થયું છે, એની કોઈ દેખભાળ રાખવામાં આવી નથી. અને ઘણી પણ વલભીપુરમાં જુઓ, તાલુકાની વાત નથી, ગ્રામ્યની વાત નથી, વલભીપુરમાં જુઓ તો કેનાલનું કામ બહુ ખરાબ થયું છે અને બાવળિયા ઉગી ગયા છે અને ખેડૂતોને પાણી મળ્યું જ નથી. વાત સત્ય છે. ભાજપ પાસેથી એનો જવાબ લઈશું. 2 મુદ્દે, એક મુદ્દે તમારો જવાબ લઈશ, એક મુદ્દે રખડતા ઢોર અને એમ્બ્યુલન્સ ન હોવાના કારણે અહીંના લોકો પરેશાન થાય છે. ભાઈ એમ્બ્યુલન્સની વાત કરી, વલભીપુરમાં છેલ્લા 7 વર્ષથી આરોગ્યની બાબત જોઈએ તો વલભીપુર રેફરલ હોસ્પિટલની અંદર મહિને 40 થી 45 ડિલિવરીના કેસો જે ત્યાં ડિલિવરી થાય છે. પર ડે 250 થી 300 ઓપીડી આવે છે. બીજું રહ્યું એમ્બ્યુલન્સ સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે, તે છતાં એના વ્યવસ્થાના ભાગરૂપે નગરપાલિકામાં આવેલી એમ્બ્યુલન્સ છે એ જ્યારે પણ હોસ્પિટલથી બોલાવવામાં આવે ત્યારે જે ભારતીબેન અમારા સાંસદશ્રીએ એમ્બ્યુલન્સ ખાસ કિસ્સામાં ફાળવી છે એનો ઉપયોગ કરે છે. અને આરોગ્ય બાબત અત્યાર સુધી કોઈ કહેતો હોય કોંગ્રેસના શાસનમાં વલભીપુરની પ્રજાને પૂછી લેવાનું કે રેફરલ હોસ્પિટલની પરિસ્થિતિ શું હતી. અને આજ ભાજપની સરકારમાં રેફરલ હોસ્પિટલની અંદર નાનામાં નાનો વ્યક્તિ સારવાર લઈ શકે છે, નાનામાં નાના વ્યક્તિને ત્યાં પૂરી સારવાર મળે છે, દવા મળે છે, એક્સરે થાય છે, તમામ પ્રકારના ડોક્ટરો છે હાજર. ત્યારે કોંગ્રેસને માત્ર આક્ષેપ
કરવા સિવાય બીજું કાંઈ આવડતું નથી. કેનાલની સુવિધા નથી મળતી ખેડૂતોને અને ભાજપ અને કોંગ્રેસ કોઈ કેનાલની સુવિધા આપવામાં સક્ષમ નથી. મારે જે અમારા મિત્ર મનસુખભાઈ છે ને એને મને હમણાં ઓડિયો જે વાયરસ થયો હતો ને એની વાત કરીને તો એના વિશે મારે કહેવું છે કે વલભીપુર આખામાં પહેલાથી 2-5 વર્ષ પહેલા સફાઈની હું પરિસ્થિતિ હતી એ ખબર છે. અને અત્યારે હું એક વસ્તુ કહી દઉં મનસુખભાઈનો જવાબ હું આપું છું. મનસુખભાઈને કહું એને કદાચ ખબર નહીં હોય કે સરકારમાં એમ નહીં સરકારી જેટલી કચેરી આવે ને, એક મિનિટ મારી વાત સાંભળો, સરકારી કચેરી નગરપાલિકાની અંદર મનસુખભાઈને ખબર નહીં હોય કે સરકારી કચેરી નગરપાલિકામાં આવતી નથી. સરકારી કચેરી નગરપાલિકામાં નથી આવતી તેવી વાત આ વલભીપુરની ચર્ચા ચાલી રહી છે. ચર્ચા આગળ પણ લઈશું, સમસ્યાઓ પણ જાણશું. એ પહેલા રોકાઈએ એક બ્રેક માટે.